હેડલાઇન ન્યૂઝ વિકાસ બેધડક વડોદરા નજીક આવેલ સિંધરોડ બ્રિજ નીચેના ભાગે લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ આવ્યા છે, જે જાહેર સુરક્ષા માટે ગંભીર ચેતવણી સમાન છે। આ દ્રશ્ય માત્ર એક જ એન્જિનિયરિંગ ખામીને જ નહીં પણ તંત્રની બેદરકારીને પણ સ્પષ્ટ કરે છે। તાજેતરમાં મુજપુરા ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી હતી, જેનો 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો। ઘટના બાદ વડોદરાની તેની આસપાસના બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તેવામાં સિંધરોડ બ્રિજના નીચેના ભાગે સળિયા દેખાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને એક પુલ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે તેની સ્ટ્રક્ચરલ સલામતી અને અતિ મહત્વપૂર્ણ હોય છે। સમયાંતરે બ્રિજની તપાસ અને જાળવણી કરવા માટે શાસન તંત્ર અને પાલિકા જવાબદાર હોય છે। જોકે સિંધરોડ બ્રિજની હાલની દશાએ સાબિત કરે છે કે અહીં નિયમિત નિરીક્ષણ થઈ રહ્યું નથી। મુજપુર ગંભીરા બ્રિજ બાદ હવે વધુ જે બ્રિજો છે તેની ચકાસણી કરવામાં આવી હતી, ત્યારે વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે સિંધરોડ જે બ્રિજ છે તેના કેટલાક ભાગોમાં લોખંડના સળિયા દેખાય તેવા વિડીયો સામે આવ્યા છે। ચોક્કસથી તંત્ર તે દિશામાં કાર્યવાહી થશે, તે દિશામાં તેની ચોક્કસથી તેની સંપૂર્ણ રીતના ચકાસવામાં આવશે। પણ જે પ્રમાણે ગંભીરા બ્રિજમાં 20થી વધુ લોકો જ્યારે જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે વધુ એક સિંધરોડ બ્રિજના લોખંડના સળિયા દેખાવાના વિડીયો સામે આવે છે, ત્યારે આ મહત્ત્વની વાત છે કે સિંધરોડ બ્રિજ પર પણ હવે તંત્ર જાગે અને તે દિશામાં ચોક્કસથી સફળ પ્રયાસો કરે તેવી અત્યારે હાલ માંગ ઉઠી રહી છે। તેજસ સાથે ચિરાગ પટેલ, હેડલાઇન ન્યૂઝ, વડોદરા।